હવે વાસ્તુમાં એવું કહે છે કે કોઈ ખૂણો વધવો પણ ના જોઈએ અને ઘટવો પણ ના જોઈએ. એનામાં ઉત્તર અને પૂર્વ બાજુ ચાલે, પણ વાયવ્ય સાઈડ વધી જાય તો કે માનસિક રીતે પરિતાપ રહે, તો એનો કોઈ રસ્તો ખરી, કાં તો કેમ ના વધવું જોઈએ? શાબાશ, બેસો. 4 ખૂણા મેં બતાવ્યા: અગ્નિ ખૂણો, વાયવ્ય ખૂણો, નૈઋત્ય ખૂણો અને ઈશાન ખૂણો. ચારેય ખૂણાના અગત્યના રોલ આપણા જીવનમાં ભજવવામાં આવે છે. ચારે 4 ખૂણા આપણા માટે અગત્યના છે. અગ્નિ ખૂણો એ પ્રોગ્રેસ આપે છે. અગ્નિ ખૂણો એ પ્રોગ્રેસ આપે છે. તમારા ઘરની અંદર અગ્નિ ખૂણામાંથી જ પ્રોગ્રેસ આવે છે, માટે અગ્નિ ખૂણો સ્વચ્છ હોવો જોઈએ. એવી જ રીતે ઈશાન ખૂણો જે છે એ ઈશાન ખૂણામાં આપણે પૂજા રાખીએ છીએ, તો પૂજા એ પણ પવિત્ર વસ્તુ છે. તો માની લો કે પૂર્વ દિશાની કોઈ સાઈડ વધતી હોય કે ઘટતી હોય તો વાંધો નહીં. ઈશાન વધે તોય વાંધો નહીં, અગ્નિ વધે તોય વાંધો નહીં, પણ પશ્ચિમ શનિની દિશા એ કપાવી ન જોઈએ. નૈઋત્ય ખૂણો વધવો પણ ન જોઈએ અને નૈઋત્ય ખૂણો ઘટવો પણ ન જોઈએ. હવે એની અંદર ઘણી બધી જગ્યાએ એને બેલેન્સ કરવા માટે ઘણા લોકો તાર નાખવામાં આવે છે. ઘણા લોકો તાર નાખતા હોય છે. કોઈ કોપર નાખે છે, અજીતભાઈ જેવા પૈસાવાળા હોય ચાંદી નાખે છે. ખરેખર તાર પણ ન નંખાય. કોઈ પણ પ્રકારનું મેટલ તમને બેલેન્સ કરી શકતું નથી, આ યાદ રાખજો. તો તમે એવું કરી શકો, અત્યારે પથ્થરની જેવી ડિઝાઇન આવે છે કે એની અંદર તમે એક લાઈન ગોઠવી શકો, કરી શકો. હમણાં જ હું કોઈના ઘરે, ફાયર ઓફિસર છે ગઢવી સાહેબ, એમના ત્યાં હું વાસ્તુ કરવા ગયો હતો. ઈશાન ખૂણાની અંદર એમને એક ઈશાન ખૂણો વધતો હતો. ઈશાન ખૂણાની અંદર ગટર આવે છે, એટલે એમને ત્યાં, જાગો વિનોદભાઈ જાગો, એમને ત્યાં એ ગટરનો જે ભાગ હતો એ ભાગ માટે થઈને એમણે કોઈ XYGને બોલાવ્યા હશે અને એમાં જાત જાતના, પેલું હમણાં શર્માજીએ કીધું ને, ટુંડે ટુંડે મટી ભિન્ના, અલગ અલગ લોકોએ અલગ અલગ વાતો કરી. પણ ચિત્રાબેન, જો માની લો કે તમારા કમ્પાઉન્ડની અંદર એવું થયું હોય તો કમ્પાઉન્ડમાં એક નીચે ખાડો ખોદો અને 2 ફૂટની 1 ઈંટની દિવાલ બનાવી દો અને એની ઉપર પાછી ફરીથી માટી મૂકી દો. એટલે આમ તમને તો કમ્પાઉન્ડ તો તમને સરખું જ લાગશે, પણ ત્યાંથી અલગ થઈ ગયું. એટલે નૈઋત્ય ખૂણો કે વાયવ્ય ખૂણો ના વધવો જોઈએ. અને છતાંય વધારે ડિસ્કસ કરવું હોય તો તમે ઓફિસે પધારો.